આપણે હવે આ બીજા ટોપિકમાં લઈશું કે શુક્રપિંડના આપણે રચના સુધી લઈ ગયા હતા. તો શુક્રપિંડમાં આપણે લઈ ગયા હતા કે શુક્રપિંડની આંતરિક રચનાની અંદર નાની નાની નલિકાઓ આવેલી હોય છે. એટલે કે 250 જેટલા ખંડ અને તે ખંડોમાં અતિ ગૂંચળામય નલિકાઓ, તેને કહેવાય શુક્રોત્પાદક નલિકાઓ. આ જે શુક્રોત્પાદક નલિકાઓ છે તે શુક્રોત્પાદક નલિકાના બહારના ભાગને અંતરાલીય અવકાશ કહેવાય. આ અંતરાલીય અવકાશમાં આમ તો જોવા જઈએ તો 3 પ્રકારના કોષો છે, 1, 2 અને 3. પરંતુ આપણા પુસ્તકમાં 2 થી આપેલું છે. અહીં સુધી આપણે કર્યું હતું. ફરીથી આપણે ત્યાંથી શરૂ કરીશું. તો જુઓ, તમે આવો પેજ નંબર 43 પર જે આકૃતિ આપેલી છે તે આકૃતિ નીચેની 3.1b તેની બાજુમાં વર્ણન આવે છે ત્યાંથી દેખાયો ત્રીજો પેરેગ્રાફ. નરમાં પ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણજાળ, એ વૃષણજાળ જે છે તે વૃષણજાળ શું આપણે આ આંતરાલીય કોષો કરવાના બાકી હતા એટલે એના ઉપરના પેરેગ્રાફથી આપણને ખ્યાલ આવી જશે. દરેક ખંડિકાઓ 1 થી 3 શુક્રકોષો ઉત્પન્ન કરતી ખૂબ જ ગૂંચળામય શુક્રોત્પાદક નલિકાઓ ધરાવે છે. દરેક શુક્રોત્પાદક નલિકાની અંદરની બાજુ પર 2 પ્રકારના પ્રેમકોષો આવેલા હોય છે, જેને નર જનન કોષો કે આદિ શુક્રકોષો કહેવાય, જે આપણે લઈ ગયા હતા, જે અર્ધસૂત્રી ભાજન કરે છે અને શુક્રકોષોનું નિર્માણ કરે છે. એની સાથે અન્ય કોષો છે જેને કહેવાય સર્ટોરી કોષો. એ સર્ટોરી કોષો નર જનન કોષોને પોષણ પૂરું પાડે છે. શુક્રોત્પાદક નલિકાના બહારના ભાગને આંતરાલીય અવકાશ કહેવાય. બોલો, એ શુક્રોત્પાદક નલિકાઓ જે છે તેની બહાર નલિકાઓની વચ્ચેની જગ્યા, જેને આપણે અગાઉ લીધા હતા પૂર્ણપેશી તરીકે, તે જે છે બોલો ત્યાં શું હોય છે? તો તે જે બહારનો ભાગ છે બોલો તેને શું કહેવાય? આંતરાલીય અવકાશ. જે નાની રુધિર વાહિનીઓ અને આંતરાલીય કોષો અથવા લેડિંગ કોષો ધરાવે છે. બોલો તેની અંદર શું આવેલું હોય છે? નાની રુધિર વાહિનીઓ, જે શુક્રપિંડને O2 CO2 નો પુરવઠો આપે. સાથે સાથે વિશેષ પ્રકારના કોષો. એ વિશેષ પ્રકારના કોષો એટલે કયા કોષો? લેડિંગ કોષો. આ લેડિંગ કોષો ખૂબ જ અગત્યના. કેમ ખૂબ જ અગત્યના? એક પ્રશ્નમાં તો પૂછાય છે માર્ક્સ માટે, 2 માર્ક્સનો પ્રશ્ન, પરંતુ આપણે MCQ ના સંદર્ભમાં પણ તે અગત્યનું બને છે. તે MCQ સમજીને આપણે હમણાં કરીશું. એ લેડિંગ કોષો એન્ડ્રોજન્સ ઓળખાતા શુક્રપિંડીય અંતઃસ્રાવ, હાઇલાઇટ કરો, શુક્રપિંડીય અંતઃસ્રાવ. એન્ડ્રોજન શું છે? તો શુક્રપિંડીય અંતઃસ્રાવ એનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે. અહીંયા આપણે પહેલા ધ્યાન રાખી જાય તેના પહેલા એક પ્રશ્ન આના સંદર્ભમાં સમજી લઈએ. બોલો, એ જે પ્રશ્ન સમજીએ તો તે પ્રશ્ન આ મુજબનો છે. શું છે પ્રશ્ન? એન્ડ્રોજન્સ કોને કહે છે? ઓપ્શન એ નરનો જાતીય સ્ત્રાવ, ઓપ્શન બી શુક્રપિંડમાંથી થતો સ્ત્રાવ, ઓપ્શન સી એ એન્ડ બી બંને, ઓપ્શન ડી અન્ય સ્ત્રાવ. બોલો હવે અહીંયા જવાબ કયો બનશે? એ શુક્રપિંડનો સ્ત્રાવ ખરો, પરંતુ નરને લગતો થયો તો નરને લગતો પણ સાચો અને શુક્રપિંડનો સ્ત્રાવ પણ સાચો. તો આ સંદર્ભમાં જવાબ બનશે એ અને બી બંને. હવે માની લો કે આ સ્થાને તમને આપ્યું છે સ્ત્રીનો જાતીય સ્ત્રાવ, તો બોલો શું થશે? નરનો જાતીય સ્ત્રાવ પણ સાચો, શુક્રપિંડનો સ્ત્રાવ પણ સાચો, સ્ત્રીનો જાતીય સ્ત્રાવ ખોટું, અન્ય સ્ત્રાવ પણ ખોટું. આ બંને સાચા. તો હવે કયો જવાબ ગણવાનો? જે વધુમાં વધુ યોગ્ય લાગુ પડે તે. એટલે આ સ્થિતિમાં જવાબ થઈ જશે બી. બીજું પણ સમજીએ. અહીંયા માની લો કે આ ઓપ્શન નથી આપ્યો, અહીંયા આપ્યું છે કંઈક બીજું જ, કે ઉત્સેચક છે કે એવું જે કંઈ પણ. તો બોલો હવે અહીંયાથી નરનું જાતીય સ્ત્રાવ સાચું,
બી ખોટું, સી પણ ખોટું, અન્ય સ્ત્રાવ પણ ખોટો, માટે જવાબ શું આવશે? નરનો જાતીય સ્ત્રાવ. ખ્યાલ આવવો જોઈએ, નરનો જાતીય સ્ત્રાવ અને શુક્રપિંડીય સ્ત્રાવ બંને આપ્યા હોય તો એ અને બી આપ્યું તો બંને આવે. એ અને બી બંને માટેનો વિકલ્પ ન હોય તો શુક્રપિંડીય સ્ત્રાવ આવે. તો શુક્રપિંડીય સ્ત્રાવ ના આપ્યું હોય એ સિવાય પણ કોઈ બંધ બેસતું ન હોય તો શું આવે? નરનો જાતીય સ્ત્રાવ. શેમાંથી આવે છે તે? તો તે એન્ડ્રોજન્સ આવે છે શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ, એટલે કે લેડિંગના કોષોમાંથી આવે છે. ચલો, નરમાં પ્રજનન સહાયક નલિકાઓ. હવે શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષને વહન કરવા માટે નલિકા, કારણ કે શુક્રપિંડ શરીરની બહાર આવેલું છે. શરીરની બહાર ક્યાં આવેલું છે? ક્યાં? વૃષણકોથળીમાં. તો એ વૃષણકોથળીની અંદર શુક્રોત્પાદક નલિકાઓમાં શુક્રકોષ ઉત્પન્ન થયેલા હોય તે શુક્રકોષનું વહન કરવાનું હોય. બોલો, તે શુક્રકોષનું વહન કરવા માટે શું? તો તે શુક્રકોષોનું વહન કરવા માટે વિશિષ્ટ વહન માર્ગ, તો એને કહેવાય શું કહીશું? સહાયક નલિકાઓ. ક્રમશઃ આવડવી જોઈએ. વૃષણકોથળીની અંદર જ શુક્રોત્પાદક નલિકાઓમાંથી આવતી નલિકા વહન માર્ગ વૃષણજાળ, રેટેટેસ્ટિસ. તે વૃષણજાળની બધી નલિકાઓ શુક્રપિંડમાં જ જોડાઈને શુક્રપિંડમાં જ જે એક મુખ્ય બને તે એક જ નહીં, ઘણી બધી જોડાઈને એક મોટી બને તે શુક્રવાહિકા. ને એ શુક્રવાહિકાઓ શુક્રપિંડની બહાર આવીને જે બને તેનું નામ અધિવૃષણ નલિકા. તો ખ્યાલ આવવો જોઈએ, શુક્રપિંડની અંદર જ કોણ? તો શુક્રપિંડની અંદર વૃષણજાળ અને શુક્રવાહિકાઓ. એ શુક્રવાહિકા જ્યારે શુક્રપિંડની બહાર નીકળે તો તેનું નામ અધિવૃષણ નલિકા. શું નામ? અધિવૃષણ નલિકા. અને ત્યારબાદ તે અધિવૃષણ નલિકાઓ આગળ વધે, શુક્રવાહિની તરીકે આગળ વધીને શરીરના ઉદરના પોલાણમાં પ્રવેશે. હમણાં ક્રમશઃ સમજીએ છીએ. શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ શુક્રવાહિકાઓમાં વૃષણજાળ મારફતે ખુલે છે. જો શબ્દ વાક્ય રચના કેવી વિચિત્ર આપેલી છે. શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ શુક્રવાહિકામાં વૃષણજાળ મારફતે ખુલે છે, એટલે કે શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ વૃષણજાળમાં ખુલે અને તેમાંથી શુક્રવાહિકાઓમાં જાય. એમણે ડાયરેક્ટ શુક્રવાહિકાને મહત્વ આપવા માટે મારફતે કરીને શું આપ્યું છે? તો મારફતે કરીને આપ્યું છે. તેથી કન્ફ્યુઝન આવે. ફરીથી જુઓ, આપ્યું છે કરીને હું અટકી ગયો કારણ કે તમારું ધ્યાન દોરવાય. ફરીથી જુઓ, શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ શુક્રવાહિકાઓમાં વૃષણજાળ. વૃષણજાળને એમને મહત્વ નથી. શુક્રપિંડમાંની શુક્રોત્પાદક નલિકા શુક્રવાહિકામાં ખુલે. ના, ડાયરેક્ટ નહીં, મારફતે. વચ્ચે કોણ? વૃષણ નલિકા. શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી દરેક શુક્રપિંડની પશ્વ સપાટીએ સ્થાન પામેલી અધિવૃષણ નલિકામાં ખુલે. તો બોલો, એ જે શુક્રવાહિકાઓ જે બહાર આવી તે બોલો શેમાં ખુલશે? શુક્રપિંડની પશ્વ બાજુએ આવેલી અધિવૃષણ નલિકામાં ખુલશે. એ અધિવૃષણ નલિકા ઉદરના ભાગમાં થઈને શુક્રવાહિની તરીકે આગળ વધે છે. એ જ અધિવૃષણ નલિકા આગળ વધે, ઉદરમાં પ્રવેશે ત્યારે તેને શું કહેવાય? શુક્રવાહિની. હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે આમાં એક જ નલિકા છે તો અલગ અલગ નામ કેમ આપ્યા? ઓળખવા માટે. બોલો, ઉદરમાં નથી પ્રવેશ્યું ત્યારે તેનું નામ અધિવૃષણ નલિકા, અને ઉદરમાં પ્રવેશી ગઈ ત્યારે તેનું નામ શુક્રવાહિની. જેમ કે આપણો હાથ આખો છે, ઘણા બધા ભાગનો બનેલો છે. આને આપણે કહીએ કાંડું, હથેળી, આંગળીઓ. બોલો, શું થાય? કોઈને આંગળીમાં દુખાવો છે ને કોઈને કાંડામાં દુખાવો છે, એમ કહેવાય કે હાથમાં દુખાવો છે? ના કહેવાય. નિશ્ચિત કરવું પડે કે કાંડામાં દુખાવો છે કે આંગળીમાં. અને આંગળીના પણ પ્રકાર અને ભાગ અલગ છે. એ જ રીતે અહીંયા આપેલું છે. ખ્યાલ આવે છે? બોલો, શુક્રપિંડમાંથી બહાર આવી ગઈ કઈ નલિકા કહેવાય? અધિવૃષણ. એ વૃષણકોથળીમાંથી જ્યારે ઉદરના ભાગમાં પ્રવેશી ગઈ તો તેનું નામ શું બની ગયું? શુક્રવાહિની. અહીંયા ત્રણ અલગ અલગ સ્થાન થઈ ગયા. શુક્રપિંડની અંદર હોય તો
વૃષણજાળ અને શુક્રવાહિકાઓ. શુક્રપિંડની બહાર આવી, શરીરની બહાર જ છે, શુક્રપિંડ સાથે છે, તો શું નામ તેનું? અધિવૃષણ નલિકા. અને એક અધિવૃષણ નલિકા ઉદરમાં પ્રવેશી ગઈ તો શુક્રવાહિની. શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી દરેક શુક્રપિંડની પશ્વ સપાટીએ સ્થાન પામેલી અધિવૃષણ નલિકામાં ખુલે છે. અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે અને મૂત્રાશયની ઉપર પાસ એટલે આમ વીંટળાય છે. મૂત્રાશયની ઉપર વીંટળાઈ જાય છે. તેની સાથે ત્યાં શુક્રાશય એટલે સ્રાવી ગ્રંથિ, જે પોતાનું સ્રાવ કરે, જેમાં વિવિધ પોષક દ્રવ્ય વગેરે હોય તે સ્રાવમાં, તેથી શુક્રકોષને પોષણ મળતું રહે વહન પામતી વખતે. તો એ શુક્રાશય નલિકાઓ પણ જોડાઈ જાય. હવે બોલો, એ જ શુક્રવાહિનીમાં કોણ જોડાઈ ગઈ? શુક્રાશય નલિકા. એને શુક્રવાહિની નહીં કહીશું, એને આપણે હવે શું કહીશું? સ્ખલન નલિકા. બોલો, શુક્રપિંડની અંદર શુક્રોત્પાદક નલિકાઓમાંથી આવે તે વૃષણજાળ. શુક્રપિંડની અંદર જે વૃષણજાળ જોડાઈને બને તે શુક્રવાહિકા. શુક્રવાહિકા શુક્રપિંડની બહાર આવી અધિવૃષણ નલિકા. એ અધિવૃષણ નલિકા તો બની શુક્રપિંડની બહાર છે, પરંતુ વૃષણકોથળીમાં એટલે શરીર ઉદરની બહાર છે, પરંતુ એ જ્યારે શરીરમાં પ્રવેશી જાય શુક્રવાહિની. એ શુક્રવાહિની મૂત્રાશયને ઉદરમાં જઈને મૂત્રાશયને પાયાના ભાગથી વીંટળાઈને જાય ત્યારે તેમાં શું ખુલે? ગ્રંથિ. કઈ ગ્રંથિ? યાદ રાખવાની. બોલો, કઈ ગ્રંથિ યાદ આવી? શુક્રાશય. એ શુક્રાશય ગ્રંથિ કન્ફ્યુઝ ન થવું જોઈએ. શુક્રાશય ગ્રંથિ ઘણા શું સમજે? શુક્રકોષને આશ્રય આપનાર. એટલે તો મેં કીધું યાદ કરો, કઈ ગ્રંથિ? કઈ ગ્રંથિ? શુક્રકોષને આશ્રય આપનાર નહીં, સ્ત્રાવ કરનાર શુક્રકોષ માટે શુક્રાશય. ત્યારે સંયુક્ત નલિકાનું નામ શું બન્યું? સ્ખલન નલિકા તરીકે. આ નલિકાઓ શુક્રકોષનો સંગ્રહ અને શુક્રપિંડોને મૂત્રમાર્ગની બહાર તરફ વહન કરાવે છે. મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે. બોલો, એ મૂત્રમાર્ગમાં જોડાઈ ગયું. સ્ખલન નલિકા મૂત્રાશયમાંથી આવતી મૂત્ર નલિકા સાથે જોડાઈ ગઈ, મૂત્રમાર્ગમાં જોડાઈ ગઈ, એટલે સંયુક્ત રચના બની જશે. જેથી એ સંયુક્ત રચના હવે આગળના ભાગમાં ઓળખાશે મૂત્રજનન માર્ગ. કયો માર્ગ? મૂત્રજનન માર્ગ. તમારા પુસ્તકમાં નથી આવતી. એ મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવે છે. મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે, ત્યાં સ્ખલન નલિકા જોડાઈ ગઈ, તો હવે આખી બની ગઈ મૂત્રજનન માર્ગ, જે શિશ્ન દ્વારા આગળ વધી મૂત્રમાર્ગ મુખથી ઓળખાતા છિદ્ર દ્વારા ખુલે. છિદ્રની બહાર આવેલું જે મુખ છે તેનું નામ શું? મૂત્રમાર્ગ મુખ. બરોબર છે? તો અહીંયા સુધી એકવાર હમણાં જોઈ લઈએ. બોલો, શુક્રોત્પાદક નલિકાની વચ્ચે આવેલો ભાગ તેનું નામ આંતરાલી અવકાશ. એ જે આંતરાલી અવકાશ છે તેમાં બે પ્રકારના, આમ તો ત્રણ પ્રકારના, પરંતુ મુખ્ય બે પ્રકાર, નાની રુધિર વાહિનીઓ અને આંતરાલીય કોષો અથવા લેડિંગ કોષો. એના સિવાય ત્રીજો પ્રકાર યાદ રાખવાનો, રોગ પ્રતિરક્ષા માટેના સક્ષમ કોષો. ખૂબ જ અગત્યનું આ, અને ખાસ યાદ રાખવાનું. અને કેમ ખાસ યાદ રાખવાનું? બધા જ ભૂલી જાય છે. રોગ પ્રતિકારકતાનો સંદર્ભનો પ્રશ્ન આવે તો રુધિરના શ્વેત કણો યાદ આવી જાય રોગ પ્રતિકારકતા માટે, લસિકા કણો, બીજું બધું યાદ આવી જાય, પરંતુ શુક્રપિંડના કોષો, આંતરાલી અવકાશના કોષો યાદ નથી આવતા. ખાસ ટીક કરો. હું એક્ઝામિનર પેપર સેટર બોલું તો આવા જ પ્રશ્ન પૂછું. ચલો, આ લીડિંગ કોષો, એનું કાર્ય શુક્રપિંડી અંતઃસ્રાવ એન્ડ્રોજન્સનું સંશ્લેષણ વગેરે કરવાનું. એન્ડ્રોજન્સને કઈ રીતે ઓપ્શનમાં ઓળખવો તે આપણે લઈ ગયા હતા. એ શુક્રપિંડી અંતઃસ્રાવ છે, નાનું પણ કહી શકાય, પરંતુ ઓપ્શન કઈ રીતે આપ્યું છે તે અનુસાર જવાબ શોધવાનો. સહાયક નલિકાઓ શુક્રકોષનું વહન કરનાર વૃષણજાળ. બોલો, કઈ? વૃષણજાળ. પછી શુક્રવાહિકાઓ, આ બે યાદ રાખવી જોઈએ, શુક્રપિંડની અંદર છે. અધિવૃષણ નલિકા, બોલો ક્યાં આવી? શુક્રપિંડની બહાર ની સપાટી પર. એ શુક્રપિંડની બહાર આવી સપાટી પર, પરંતુ તે ઉદર ગુહાની બહાર છે. એ જ રચના જ્યારે ઉદર ગુહામાં ગઈ તો તેનું નામ શુક્રવાહિની.
આટલું છે ને સ્પષ્ટ યાદ રહેવું જોઈએ, કોઈ પણ કન્ફ્યુઝન વગર. ચલો અહીંયાથી આપણે સમજીએ સૂત્રોત્પાદક નલિકામાં શુક્રકોષનું નિર્માણ કરે છે, ત્યાંથી તે શુક્રકોષો વૃષણજાળમાં જાય એટલે શુક્રપિંડની અંદર આવે. વૃષણજાળ શુક્રવાહિકામાં ખુલે એટલે શુક્રપિંડ શુક્રવાહિકામાં આવે, તે શુક્રપિંડની બહાર આવે. એ શુક્રપિંડની બહાર આવે ત્યારે તેનું નામ શું બની જાય? અધિવૃષણ નલિકા. તેનો અર્થ કે આ બંને ક્યાં છે? અંદર છે. બહાર આવે ત્યારે તેનું નામ અધિવૃષણ નલિકા. બોલો તે ક્યાં જાય? ઉદરના ઉપરની તરફ. એનો અર્થ કે ત્યાં શુક્રપિંડની બહાર તો છે પરંતુ વૃષણ કોથળીમાં છે, ઉદરની બહાર છે. એ ઉદરના ઉપરની તરફ જાય ત્યારે તેનું નામ શુક્રવાહિની. એ મૂત્રાશયની ઉપર પાસ બનાવે છે ત્યારે તેમાં શુક્રાશય જે ગ્રંથિ છે તેની નલિકાઓ ખુલે છે ત્યારે તેનું સંયુક્ત નામ શું બનાવે છે? સ્ખલન નલિકા. આ જે સ્ખલન નલિકા છે તે મૂત્રમાર્ગમાં ખુલે છે. ચલો સ્ખલન નલિકાનું કાર્ય શુક્રકોષોનો સંગ્રહ તથા મૂત્ર વગેરેમાંથી એનું સંયુક્ત રીતે વહન કરવાનું એટલે કે સ્ત્રાવ કરવાનો. ચલો મૂત્રમાર્ગનું મુખ તરીકે ઓળખાતા શયની બહાર ખુલી જાય છે. એટલે આપણે કરીએ. ચલો એનાથી આગળ હવે સમજીએ શિશ્ન. શિશ્ન એ નરનું એટલે પુસ્તકમાં જુઓ, પુસ્તકમાં નેક્સ્ટ પેજ પર આવે છે. આકૃતિ 3.2 એને ખાસ ટીક કરી લો, આ બોર્ડમાં પૂછાઈ ગઈ છે. પછી આપણે આકૃતિ પણ સમજી લઈએ છીએ. પહેલા ટોપિક પૂરો કરી લઈએ. ચલો શિશ્ન એ નરનું બાહ્ય જનન છે, શરીરની બહાર દેખાઈ આવતું જનન. તે વિશિષ્ટ પેશીઓનું બનેલું છે જે તેને ઉત્થાન અને વીર્યદાનની સાનુકૂળતા આપે છે. વીર્યદાન એટલે પ્રજનનની ક્રિયા માટે માદાના પ્રજનન અંગમાં શુક્રકોષ મુક્ત કરો. ઉત્થાન એટલે કે એવી પરિસ્થિતિમાં લાવવું જેથી કરીને તે સરળતાથી શુક્રકોષને માદા પ્રજનન અંગોમાં મુક્ત કરી શકે. શિશ્નના પહોળા છેડાને શિશ્નાગ્ર કહે છે, જે અગ્ર ત્વચા ફોરસ્કિન તરીકે ઓળખાતી ત્વચાથી ગડીમય રચના હોય છે તેનાથી આવૃત હોય છે. આ સિવાય નરની સહાયક ગ્રંથિઓ, એક તો આપણે હમણાં જ લઈ ગયા સ્ખલન નલિકા બનાવવા માટે શુક્રવાહિનીઓ સાથે જોડાય છે. તે પહેલી સૌથી અગત્યની શુક્રાશય, એક જોડ હોય છે, યાદ રાખો એક જોડ શુક્રાશય. અને બીજી છે પ્રોસ્ટેટ, એક જ. ત્રીજી છે એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. બોલો ત્રીજી કઈ? એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. આ ગ્રંથિઓનો સ્ત્રાવ શુક્રાશય રસ બનાવે છે. બોલો આ બધાનો સ્ત્રાવ શું નામથી ઓળખાય? શુક્રાશય રસ. ને એ શુક્રાશય રસમાં જો સાથે શુક્રકોષ પણ આવી જાય તો તેને વીર્ય કહેવાય. શું કહેવાય તેને? વીર્ય. ગ્રંથિઓનો માત્ર સ્ત્રાવ હોય તેને શુક્રાશય રસ, અને તે રસની અંદર શુક્રકોષ પણ મિશ્ર થઈ જાય તો તેનું નામ વીર્ય. જે ફ્રુક્ટોઝ, બોલો શુક્રાશય રસમાં શું? ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકો સભર હોય છે. બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ શિશ્નમાં ઊંજણ પૂરું પાડે છે. અને ખાસ ટીક કરો બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. બોલો તે શું કરે છે? ઊંજણ પૂરું પાડે છે, ઘર્ષણ વિરોધક તરીકે વર્તે છે. તો આ જે હતું તે નર પ્રજનન તંત્ર. લઈએ અહીંયા આટલો ભાગ ઝડપથી. શિશ્ન નરનું બાહ્ય પ્રજનન, વિશિષ્ટ પેશીનું બનેલું. એ વિશિષ્ટ પેશી ઉત્થાન અને વીર્યદાન કરાવે છે. એનો પહોળો છેડો શિશ્નાગ્ર કહેવાય છે, જે અગ્ર ત્વચા ફોરસ્કિનથી ગડીમય ત્વચાથી આવૃત હોય છે. નર સહાયક ગ્રંથિ કઈ? એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ અને એક જોડ બલ્બોયુરેથ્રલ. એટલે તમે અહીંયા એક જોડ શુક્રાશય, એક જોડ બલ્બોયુરેથ્રલ અલગ લખ્યું. પ્રોસ્ટેટ એક જ છે. આ ગ્રંથિઓનો સ્ત્રાવ શુક્રાશય રસ બનાવે. બોલો આની અંદર શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષો આવી જાય તો વીર્ય કહેવાય. આપણે આગળ આવશે. ચલો આ સ્ત્રાવ શુક્રાશય રસના સ્ત્રાવમાં શું હોય છે? ફ્રુક્ટોઝ, કેલ્શિયમ ઉત્સેચકો. બલ્બોયુરેથ્રલનો સ્ત્રાવની વિશિષ્ટતા શું છે? તે ઊંજણ પૂરું પાડે છે. બરાબર છે? આટલું એકવાર તમે વાંચો પછી આગળ વધીએ છીએ. ચલો આપણે હવે અહીંયા ટોપિક નંબર 3.2 માદા પ્રજનનતંત્રનો અભ્યાસ કરીશું. માદા પ્રજનનતંત્રનું સ્થાન ક્યાં? નિતંબ પ્રદેશમાં. એના કયા કયા ભાગ આવેલા છે? એક જોડ અંડપિંડ મુખ્ય પ્રજનન, તેની સાથે સહાયક પ્રજનનોમાં એક જોડ અંડવાહિની, અંડપિંડમાંથી ઉત્પન્ન થતા અંડકોષોનું વહન કરવાનું. તેનાથી આગળ ગર્ભાશય,
ગ્રીવા, યોનિમાર્ગ, બાહ્ય જનનાંગો અને એક જોડ સ્તનગ્રંથિ જે રચનાત્મક અને ક્રિયાત્મક જોડાણ ધરાવે. કેમ એવું? સ્તનગ્રંથિમાંથી જે દૂધનો સ્રાવ થાય છે તો આ બધા અંગો વગેરેમાં ફલન, બાળ વિકાસ વગેરે થઈને પ્રસૂતિ થઈને બાળક જન્મ લે તો તે બાળકને પોષણ ન મળે તો બાળકનું અસ્તિત્વ ન રહે, બાળકનું મૃત્યુ થઈ જાય તો પ્રજનનનું કાર્ય સિદ્ધ થતું નથી. પ્રજનનનું કાર્ય ત્યારે સિદ્ધ થયેલું ગણાય જ્યારે તે બાળક અસ્તિત્વ ટકાવી જાય. માટે એક જોડ સ્તનગ્રંથિ રચનાત્મક અને ક્રિયાત્મક જોડાણ ધરાવે છે એમ કહી શકાય. ચલો અહીંયાથી આપણે લઈએ એક ટોપિક નંબર 3.2 માદા પ્રજનનતંત્ર. માદા પ્રજનનતંત્ર નિગમ પ્રેસમાં આવેલું છે પેજ નંબર 44 પર. માદા પ્રજનનતંત્ર નિગમ પ્રેસમાં આવેલું છે જે એક જોડ અંડપિંડો, તેની સાથે એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ, બાહ્ય જનનેન્દ્રિયો વગેરે આવેલા છે. આ તંત્રના ભાગોની સાથે એક જોડ સ્તનગ્રંથિઓ રચનાત્મક અને ક્રિયાત્મક જોડાણ ધરાવે છે. આ તમામ અંડકોષ બાદ ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળની ક્રિયાઓમાં ભાગ ભજવે છે. સ્તનગ્રંથિ બાળ સંભાળ આવે ને પહેલા જે બાકીના જે ભાગ કાર્ય કરે છે ફલન, અંડકોષ પાત, ફલન, ગર્ભધારણ, જન્મ તે સ્તનગ્રંથિ સિવાયના ભાગો ખાસ યાદ રાખજો. અંડપિંડો જે આપણે શરૂ કરીએ. અંડપિંડો માદા જનનકોષો જેનું નામ અંડકોષ અને ઘણા સ્ટીરોઇડ અંતઃસ્રાવ, અંડપિંડી અંતઃસ્રાવ, એન્ડ્રોજન્સ નહીં, શુક્રપિંડી અંતઃસ્રાવનું નામ એન્ડ્રોજન્સ ઉત્પન્ન કરતું મુખ્ય માદા જાતીય અંગ છે. મુખ્ય જાતીય અંગ અંડપિંડ એક જોડ. અંડપિંડો ઉદરના નીચેના ભાગમાં, કયા ભાગમાં? ઉદરમાં નીચેના ભાગમાં. શુક્રપિંડ ક્યાં હતા? ઉદરકોની બહાર હતા. આ ક્યાં છે? ઉદરમાં છે. એક એક બંને બાજુ ગોઠવાયેલા છે જોડના છે. દરેક અંડપિંડ આશરે 2 થી 4 સેન્ટીમીટર લાંબુ છે તથા નિતંબની દિવાલ સાથે ગર્ભાશય સાથે એક છે બાજુ નિતંબની દિવાલ અને વચ્ચે ગર્ભાશય. અંડપિંડ અહીંયા હોય, અહીંયા ગર્ભાશય હોય, અહીંયા નિતંબ પ્લેસમાં નિતંબની દિવાલ અને ગર્ભાશય બંનેથી જોડાય. એ જે જોડાણ કરતું જે સ્વરૂપ છે તે જોડાણ કરતું સ્વરૂપ એટલે કે અસ્થિબંધ દ્વારા સંપર્કમાં હોય છે, જોડાયેલું હોય છે. દરેક અંડપિંડ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવૃત હોય છે. શુક્રપિંડ સઘન આવરણ, અંડપિંડ પાતળું અધિચ્છદીય આવરણ. હાઇલાઇટ કરો, પાતળું અધિચ્છદીય આવરણ. જે અંડપિંડીય આધારક આવરે છે. અંડપિંડનો આખો ભાગ તેનું નામ આધારક. એ આધારકને ફરી પાછા બે ભાગ કરે. આખો આમ હોય તો અંદરનો ભાગ આ આધારક, એની આજુબાજુ પાતળું અધિચ્છદીય આવરણ. બોલો એ જે વિસ્તાર છે તે પરિબળ છે. બહારનો ભાગ બાહ્યક અને અંદરનો ભાગ મજ્જ. બહારનો ભાગ બાહ્યક, અંદરનો ભાગ મજ્જ. આ તો મુખ્ય પ્રજનન અંડપિંડ. ચલો સહાયક નલિકાઓમાં અંડવાહિનીઓ જેને ગર્ભાશય નળી પણ કહેવાય. અંડવાહિની કે ગર્ભાશય નળી. અંડવાહિની કહેવાય તો ઓવિડક્સ, ગર્ભાશય નળી કહેવાય તો ફેલોપિયન ટ્યુબ્સ. ત્યારબાદ ગર્ભ ધારણ કરતું ગર્ભાશય. જો ફલન થાય, ગર્ભ બને તો ગર્ભ તેમાં સ્થાપિત થાય. ગર્ભાશય ગર્ભને આધાર આપે. ફલનનું કાર્ય ગર્ભાશયમાં ન થાય, ગર્ભને આધાર આપવાનું કાર્ય થાય. આગળ ફલનની ક્રિયામાં આવશે. અને યોનિમાં આગળનો માર્ગ યોનિમાર્ગ. માદા સહાયક નલિકાઓ બનાવે છે. આ છે બધી માદા સહાયક નલિકાઓ છે. અંડપિંડના પરિઘ વિસ્તારમાં ગર્ભાશય સુધી લંબાયેલા દરેક અંડવાહિની, ગર્ભાશય નળી બોલો એ અંડવાહિની અથવા તો ગર્ભાશય નળી કેટલી લાંબી? 10 થી 12 સેન્ટીમીટર લાંબી. તેના અંડપિંડ નજીક રહેલા ગણી આકારના ભાગને શું કહેવાય? અંડવાહિની. અંડપિંડ સાથે તે ડાયરેક્ટ જોડાયેલી નથી હોતી. અંડપિંડ અને તેની વચ્ચે નહિવત અવકાશો છે. તો અંડવાહિનીનો આમ ભાગ આવે તો ત્યાં ગણી જેવો પહોળો ભાગ બને છે અને તેના પર આંબળી જેવા પ્રવર્તો હોય છે. આમ પ્રવર્તોથી જે અંકુશો મુક્ત થાય સીધા અંદર જ આવી જાય અને અંડવાહિનીમાંથી વહી જાય. અંડવાહિની નિવાતની કિનારીઓ આંગળી જેવા પ્રવર્તો ધરાવે જેને ફિમ્બરી કહેવાય. શું કહેવાય? ફિમ્બરી. બાજુમાં ફિમ્બરીને હાઇલાઇટ કરી, બાજુમાં ક્વેશ્ચન માર્ક મૂકી દો. આ પ્રશ્ન બધી જ જગ્યાએ લગભગ એક વાર પૂછાઈ ગયો છે.
ફિમરી અનપાદ બાદ या અંકોશ અનપિંડમાંથી મુક્ત થતી ક્રિયાનું નામ અંડપાદ. અંડપાદને હાઇલાઇટ કરો, બાજુમાં લખો અંકોશ મુક્ત થવાની ક્રિયા. અનપિંડમાંથી અંકોશ મુક્ત થતી ક્રિયા અંડપાદ. અંકોશને એકત્રિત કરવામાં મદદ કરે. બરોબર, અનપિંડમાંથી અંકોશ મુક્ત થયા તો અનવયની ડાયરેક્ટ જોડાયેલી નથી, થોડીક દૂર છે. તો આ ફિમરી આમાં હલનચલન કરે, જેથી અંકોશ જે અનપાદથી મુક્ત થયા તે ફિમરીની અંદર આવી જાય. અનવાહિની નિવાહક તુંબિકા તરીકે ઓળખાતા અનવાહિનીના પહોળા ભાગ તરફ જાય. બરોબર, એ અનવાહિની નિવાહકનો ભાગ છે, આગળ છે વધે તો તે પહોળો ભાગ છે, તેનું નામ તુંબિકા એમ્પ્યુલા. અને ત્યાર પછીનો ભાગ થોડો એ સાંકડું જેવું થઈ જાય છે, જેને કહેવાય ઇથમસ, જે ગર્ભાશય સાથે જોડાયેલું હોય છે. ત્યાં તમે આકૃતિમાં તમે જુઓ પેજ નંબર 45 પર નીચેની આકૃતિ, તો ખ્યાલ આવી જશે. જો બંને સાઈડ પર આમ ગોળ ગોળ લંબગોળ દોરેલા છે તે અંડપિંડ. અંડપિંડ તમે જોઈ શકો છો, તેની બાજુમાં ગોળ ગોળ ગોળમાં આંગળી જેવા પ્રવર્તવા આમ કરી નાખ્યું છે, તેનું નામ અનવાહિની નિવાહક. એ અનવાહિનીનો શરૂઆતનો ભાગ. અનપિંડ અને અનવાહિની નિવાહકથી અનવાહિની જોડાયેલા નથી. અનવાહિનીનો અનવાહિની નિવાહકનો ભાગ અનપિંડથી છૂટો છે. તેથી તો ફિમરી એને પોતાની તરફ અંકોશોને એકત્રિત કરે છે. ત્યાર પછીનો શરૂઆતનો પહોળો ભાગ તુંબિકા. તુંબિકા પછી ગર્ભાશય તરફ જતો ભાગ ઇથમસ. બરોબર છે આટલું? અને તે પછી ગર્ભાશય વગેરે આવે છે. બરોબર છે? તો જુઓ, આ જે થયું તો અહીંયાથી આપણે લઈશું. માદામાં અહીંયાથી જો કે આપણે લઈ ગયા હતા. માદા પ્રંતંત્ર નિતંબ પ્રેસમાં તેના ભાગ એક જોડ અનપિંડ, એક જોડ અનવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ, બાહ્યજનન. એ સિવાય એક જોડ સ્તનગ્રંથિ રચનાત્મક અને ક્રિયાત્મક જોડાણ ધરાવે, જે બાળ સંભાળ માટે. બાકીના અંકોશ એના માટે અંકોશ ઉત્પન્ન કરીને મોકલવા, અનપિંડ એટલે અંકોશપાત. પછી વહન માર્ગ અને ફલનના કાર્ય માટે અનવાહિની, ગર્ભધારણ માટે ગર્ભાશય અને જન્મ માટે યોનિમાર્ગ. અને બાળ સંભાળ માટે સ્તનગ્રંથિ. અનપિંડ મુખ્ય પ્રાણ માદા પ્રાણકોષો અંકોશો ઉત્પન્ન કરે અને સ્ટીરોઇડ અંતઃસ્રાવ માદા જાતિ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે. સ્થાન ક્યાં? ઉદરના ભાગમાં, દરેક બાજુ એક એક. કદ કેટલું? 2 થી 4 સેન્ટીમીટર લાંબુ. જોડાણ કેવું? નિતંબની દિવાલ અને ગર્ભાશયના અસ્થિબંધ સાથે જોડાયેલું છે. એક સાઈડ નિતંબની દિવાલ અને વચ્ચે ગર્ભાશયની દિવાલ. વચ્ચે ગર્ભાશય છે, આ નિતંબની દિવાલ છે. અહીંયા અનપિંડ, અસ્થિબંધ. અહીંયા અનપિંડ, અસ્થિબંધ. એના ફરતે આવરણ પાતળું અધિચ્છદી આવરણ. એની અંદરનો વિસ્તાર બે ભાગમાં બનેલો. બહારનો પરિવર્તી ભાગ બાહ્ય, અંદરનો ભાગ મજ્જ. માદા સહાયક નલિકાઓમાં પેલા લઈએ તો અનવાહિની અથવા ગર્ભાશય નલિકા. ત્યાર પછી ગર્ભાશય અને યોનિમાર્ગ. આ અનવાહિની એ અંકોશનું વહન અને ફલનનું સ્થાન છે. ગર્ભાશય ગર્ભને આધાર આપવા માટેનું સ્થાન છે. યોનિમાર્ગ એ પ્રસૂતિ કરી બાળકને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયા માટેનો માર્ગ છે. ચલો, અનવાહિની અનપિંડના પરિઘ વિસ્તારમાંથી ગર્ભાશય સુધી લંબાયેલી હોય છે. અનપિંડના જોડાણ નથી કીધું, એના પરિઘ વિસ્તાર, બહારના વિસ્તારથી. તેની લંબાઈ 10 થી 12 સેન્ટીમીટર. અનપિંડની નજીકનો વિસ્તાર અનવાહિની નિવાહક કહેવાય. એની કિનારી પર આંગળી જેવા પ્રવર્ધો, જેને ફિમરી કહેવાય. એ ફિમરીનું કાર્ય શું? તો અનપિંડમાંથી અનપાદ બાદ મુક્ત થતા અંકોશોને એકત્રિત કરવું. અનવાહિની નિવાહક બાદનો પહોળો ભાગ તુંબિકા એમ્પ્યુલામાં આવેલો છે. એ અનવાહિનીનો શરૂઆતનો પહોળો ભાગ તુંબિકા. એ તુંબિકા પછી સાંકડો ભાગ, જેનું નામ ઇથમસ. ઇથમસ ગર્ભાશય સાથે જોડાયેલું છે. બરોબર? આગળ પછી કરીએ, ત્યાં સુધી આટલાનું એકવાર બેસિક વાંચીને રિવિઝન કરો.